કઈ રીતે તમે લાઇન્સમાં જોડાયા અને જે રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા ક્યારથી તમે આ પ્રેરણા મળી? લાયન્સમાં જોડાવા કરતાં પણ હું પહેલાં મારી વાતો એ કહીશ કે હું 2013 સુધી હું કમ્પ્લીટ હાઉસવાઈફ હતી, એટલે કે હોમ મેકર, બચ્ચાઓને સંભાળવાના, ઘરમાં મહેમાન અને જોઈન્ટ ફેમિલી હતું. પછી 2013 પછી મને એમ થયું કે હવે બચ્ચાઓ મોટા થઈ ગયા છે અને હવે મારે કંઈક કરવું જોઈએ. અને જ્યારે એવું દિલને લાગ્યું કે ખરેખર એ બાળકોને તમે છબમાં લઈ ગયા અને ત્યારે જે આનંદ, એના જે ચહેરા પર જે સ્મિત હતું, એ દ્રશ્યો કેવા હતા એને અત્યારે યાદ કરીએ તો તમારા દ્રષ્ટિ શું કહેશે? એ દ્રશ્યો એટલે કેવું છે કે બાળકો માટે એકદમ નવું હતું આ, અને કોણ લઈ જાય છપ જેવામાં, અને એ બાળકો ત્યાં આવીને એ લોકોને જે ચહેરા પર આનંદ આવ્યો ને, ત્યારે મને એમ થયું કે આ ખુશી આપણે કોઈને ખુશી આપીએ ને, પેલું કહેવાય છે ને કે ખુશિયા બાંટે બાંટે ઉંમર ગુજર ગઈ પર ખુશ તો વો લોગ થે जिन्होंने वो खुशियाँ नसीब हुई. કાલના શખ્સિયતમાં આપણે મળવા જઈ રહ્યા છીએ સંવેદનાના જીવંત ઉદાહરણ. ક્લબ એન્ડ ડિસ્ટ્રિક્ટ જીએસટી કોર્ડિનેટર લાયનના આઇકોન એવા મોના દેસાઈની સાથે. તો જોવાનું ચૂકતા નહીં સાંજે 6:30 કલાકે જનાદેશ ન્યૂઝ પર. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો.